લગ્નસરાની સિઝન જામી છે ત્યારે લોકો વરઘોડા દ્વારા દેખાદેખી કરતા જોવા મળતા હોય છે, પરંતુ અરવલ્લીના ઈસરી ગામમાં એક અનોખો વરઘોડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ વરઘોડામાં હાથી, ઘોડા, બગી કે પછી મોંઘીદાટ ગાડીઓ નહીં, પરંતુ વરરાજા બળદગાડામાં બેસીને રાજમાર્ગ પર જોવા મળ્યા હતા. આજના સમયમાં જ્યારે બળદગાડું મળવું પણ મુશ્કેલ છે, ત્યારે ઈસરી ગામમાં વરરાજા બળદગાડામાં સવાર થઈને પરણવા માટે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઈસરી ગામના જયેશભાઈ ચતુરભાઈ ભાટના સુપુત્ર હર્ષના શુભ લગ્ન પ્રસંગે શણગારેલા બળદ અને ગાડામાં વરઘોડો યોજવામાં આવ્યો હતો. આ વરઘોડો યોજવાનું કારણ પરંપરાને ધબકતી રાખવાનો અને આજની પેઢીને વર્ષો જૂની સાંસ્કૃતિક ધરોહરથી અવગત કરાવવાનો હતો. બધા વરઘોડાનું નામ લે છે, વરઘોડા રીતે ડીજેમાં ને એ રીતે નીકળે છે, પણ મારા પપ્પાના વિચારો એવા હતા, મારા પપ્પાની ઈચ્છા એવી હતી કે આપણે જે જૂની રીતો છે, જૂના સંસ્કારો છે, એ પાછા લાવીએ. એટલા માટે બળદગાડું શણગાર્યું છે અને બહુ જ ઉત્સાહ છે એના લઈ કે બળદગાડું શણગાર્યું છે. બહુ સારી રીતે મારા ભાઈઓએ, મારા જીજાજીઓએ ભેગા થઈ અને ખૂબ જ મને ઉત્સાહ એટલો બધો છે કે જે સમાતો નથી. અને મારા પપ્પાની ઈચ્છા પૂરી થઈ રહી છે અને પ્લસ આપણા જૂના જે સંસ્કારો છે, રીતિ રિવાજો છે, એ પાછા આવી રહ્યા છે. દેવ દર્શન એનું નામ અમે આપ્યું છે, કારણ કે વરઘોડો કહીએ તો પાછો ઘોડો વચ્ચે આવે, એટલે મેં એને દેવ દર્શનથી ઉપમા આપી. અને એ ઉપમા આપવાનું મેઇન કારણ એ કે છેલ્લા હું 10 વર્ષથી જોઈ રહ્યો છું કે દિન પ્રતિદિન આર્થિક રીતે નબળો હોય કે સદ્ધર હોય, પણ એ લોકો વરઘોડાની અંદર અથવા બેન્ડબાજાની અંદર અથવા ડીજેની અંદર એટલા બેફામ ખર્ચા કરે છે કે એ લગભગ એના પ્રસંગ પછી 8-10 વર્ષ સુધી એ મૂંઝાયેલો રહે છે. અને નંબર 2, સૌથી અગત્યની બાબત તો એ કે ભારતીય સંસ્કૃતિ દિવસે દિવસે ભૂસાઈને ખલાસ થઈ ગઈ. એટલે મારા માઇન્ડની અંદર 1 વર્ષથી વિચાર ચાલતો હતો કે મારા બાબા હર્ષના મેરેજ જ્યારે આવશે ત્યારે હું એવું કંઈક કરીશ કે ખર્ચો તો ઠીક છે, પણ આવનાર પેઢી અને વર્તમાન પેઢીને ખબર પડે કે આપણા વડવાઓ, બાપ દાદાઓ કેવી રીતે જાન લઈને જતા હતા અને કેવી રીતે પરણતા હતા. એટલે મને એક વિચાર આવ્યો કે ચલો બળદગાડું કરીએ અને એને ઇકો ફ્રેન્ડલીથી સજાવીએ અને ઓછામાં ઓછા ખર્ચે સમાજને એવો આપણે ઉપદેશ આપીએ કે આપણી રસ્તે ચાલે અને આર્થિક રીતે બોજની અંદરથી બચી એમનું ભાવિ ઉજળું બનાવે. અને દેશની તમામ જનતાને અને ગુજરાતની ખાસ જનતાને મારી વિનંતી કે ભાઈ આ રીતે કરો, ખર્ચની અંદરથી તો બચશો, કંઈક સરસ લાગશે અને કંઈક ટેન્શન વગરનું કામકાજ. ઇકો ફ્રેન્ડલી દેવ દર્શન એનું નામ આપો. વરઘોડો કાઢી જ નાખો. વરઘોડો કહો એટલે ઘોડો લાવવો પડે, આપણે એવું કાઢી જ નાખો ઘોડો, તો ડીજેની પણ જરૂર નથી, કશું નહીં. દેશી આપણે પ્રાચીન કાળની અંદર રાવર મિત્રો જે રીતે વગાડતા હતા એ જ મેં ટીમ બોલાવી છે.